આજે તો આવી ગયા અમદાવાદ. આ બિલ્ડિંગ જોઈને તો આપણે મુંબઈ આવી ગયા એવું લાગ્યું. તો રામ રામ ને સીતારામ મિત્રો, સવારમાં કમ્પ્લીટ થઈ ગયા છે. નીંદર પૂરી થઈ નથી આજે આપણી, ને સવારના 10:30 વાગી ગયા છે. રૂમમાં પથારા જેમ તેમ પડ્યા એમ. પછી હોટલમાંથી ચેકઆઉટ કરી નીકળી ગયા આપણે અમદાવાદ. રસ્તામાં પેટ્રોલ પુરાવા આવ્યા સ્કોર્પિયો ઈ પાછી ટેક્સીમાં. પછી એક જગ્યાએ આપણે જવાનું હતું, એ જગ્યાએ આવી ગયા દુકાનના કામથી. ત્યાંથી કામ પતાવી નીકળી ગયા ને 2 વાગે સીધા આવી ગયા લાપીનોસમાં પિઝા ખાવા માટે. ને આપણો ઓર્ડર આવી ગયો ને પિઝા ખાઈને આવી ગયા હોલસેલ માર્કેટમાં માર્કેટ એક્સપ્લોર કરવા માટે. પછી 5 વાગે નીકળી ગયા. બુલેટ ટ્રેનનું કામ હાલે છે. પછી રિવરફ્રન્ટ જોઈને મિત્રો આ બાઇક કયું છે ને કેટલાનું આવે કમેન્ટ કરી દેજો ખબર હોય એને. અને મિત્રો બિલ્ડિંગ જોવો ખાલી, એમ થાય કે મુંબઈ આવી ગયા. હે તો અમદાવાદ ને એમાં આ સિંધુ ભવન રોડ એટલે તો વાત જ પૂછોમાં, એવું જ લાગે ને પછી તો. આ છે તાજ હોટલ ને બાજુમાં મોટી મોટી બિલ્ડિંગો. પછી બિલ્ડિંગ જોઈને પછી સાણંદ થઈને નીકળી ગયા ઘર બાજુ. રસ્તામાં માલવણ ટપીને રામાધણીની ચા પીવા માટે સ્ટોપ લીધો. ચા પીને નીકળી ગયા. રાતના 8:30 થઈ ગયા હતા અને હળવદ પાસે પહોંચી ગયા હતા. જમવા માટે પ્રાગતિ હોટલમાં આવી ગયા. ફાઇનલી આપણો ચીઝ ઢોસો આવી ગયો છે. ને ભાઈને બહુ ભૂખ લાગી ગયો, મને બહુ ભૂખ લાગી હતી. પછી આપણું મંચુરિયમ આવી ગયું. જમીન પાછા નીકળી ગયા ઘર તરફ. તો મિત્રો મળીએ પાછા એક નવા વ્લોગમાં.